મોરબીમાં ડાયાબિટીસ, થાઇરોઇડ અને બીપી જેવા રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો. મોરબી રતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજાયો હતો. રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે 16 મેના રવિવારે ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી જેવા રોગોનો વિનામૂલ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મધુરમ પેટ્રોલ પોલીસ હેલ્થકેર મોરબીના સહયોગથી યોજાઈ રહ્યો છે. કેમ્પમાં ડૉક્ટર વિપુલ મારસણા MD, કાર્ડિયોલોજિસ્ટ, ફિઝિશિયન, ગોકુલ હોસ્પિટલના ડૉક્ટરો, અમૃત હોસ્પિટલના ડૉક્ટરો વગેરે જોડાયા હતા અને આમ કેમ્પ યોજાયો હતો. મારું નામ બકુલભાઈ દેવજીભાઈ પઠાણ. આમ મારી સરનેમ પુરબિયા છે, પણ મને હુલામણાના નામથી પઠાણથી બોલાવે છે. આ કેમ્પનો અમારો હેતુ એ છે, લોકોને એ સંદેશ આપવા માટેનો છે કે જે રાષ્ટ્ર નિર્માણ, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધી દેશને લઈ જવો હોય એ માટેના અમારા એક સામાન્ય આ પહેલો અને પ્રથમ પ્રયત્ન છે. વ્યક્તિ નિર્માણ માટે અમે અહીંથી એક સંદેશ દેવા માગીએ છીએ આમ જનતાને કે દરેક લોકો અરસપરસ એકબીજાને મદદરૂપ બને, જરૂરિયાતમંદ લોકોને, અને એને મદદરૂપ બને. બીજા નંબરમાં આપણા એક વ્યક્તિ નિર્માણ તરીકેની વાત કહીએ તો એવા ઘણા બધા કાર્યો છે જે આપણે અરસપરસ એકબીજાને મદદરૂપ બની શકીએ અને એકબીજાને સહાય કરી શકીએ. દાખલા તરીકે હાલના સમયમાં અને સંજોગોમાં ઝાડને વાવવું, બીમાર લોકો હોય એને મદદરૂપ બનવું, તેમજ કોઈ લોકોની આવકની મર્યાદા ઓછી હોય, સમૃદ્ધ લોકો અમુક લોકો હોય જઈ ન શકતા હોય બહાર, કોઈ પાસે માંગી પણ ન શકતા હોય, એવી સ્થિતિ હોય, એવા લોકોનું મોરબીના દરેક લોકોએ આનું અવલોકન કરી, આનું નજર કરી અને આવા લોકો સુધી ટિફિન વ્યવસ્થા પહોંચાડી રહ્યા છે. પણ છતાંય કોઈ રહી જતા હોય એને મદદરૂપ બનવા માટે આ કાર્ય કરવું, આ અમારો મુખ્ય હેતુ છે. અને આ પ્રથમ અમારો કેમ્પ છે. રાજા રંતીદેવ અમારા ટ્રસ્ટનું નામ છે. રંતીદેવ એક એવા વ્યક્તિ રાજા હતા જે બહુ પરોપકારી હતા અને સંવેદનશીલ હતા. અમારા ટ્રસ્ટનું નામ રંતીદેવ છે. એ રંતીદેવ એને એકવાર એવો વિચાર આવ્યો કે આ દુનિયાની અંદર કેટલા પાપો થાય છે, એના કારણે કેટલા જીવો નરક યાતનાઓ ભોગવે છે. એને સંવેદના એવી જાગૃત થઈ કે હે પરમાત્મા, તમે જો મને પ્રસન્ન જ થયા હો તો હું તમારી પાસે એક વરદાન માગું છું કે મને નરકનો મોટામાં મોટો કીડો બનાવી દો, પણ આ જેટલા જીવો છે ને કનિષ્ઠો એને મુક્ત કરો અને એને સારા માર્ગે વાળો. આ જ અમારો ઉદ્દેશ્ય છે. લોકો સુધી સારો સંદેશ જાય અને સારો વિચાર જાય. મારું નામ રમેશભાઈ રૂપાલા, લાયન્સ ઇન્ટરનેશનલ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સૌરાષ્ટ્ર કચ્છ. આજ રોજ રતિદેવી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે નીલકંઠ વિદ્યાલય રવાપર રોડ ખાતે. ત્યારે અહીંયા આ ટીમમાં ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ પઠાણ, સુભાષભાઈ પુરબિયા તેમજ એની મેડિકલને લગતી સમગ્ર ટીમ, અહીંની જાણીતી પેથોલોજી લેબોરેટરી મધુરમ લેબોરેટરી અને અહીંના તજજ્ઞ ડૉક્ટરો દ્વારા દર્દીને તપાસી અને આજનો આ કેમ્પ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી શુભકામના માટે અમે અહીંયા આજે પધાર્યા છીએ. ત્યારે આ કેમ્પમાં ડૉક્ટર કંજારિયા સાહેબ અને ડૉક્ટર માલાસાણા સાહેબની પણ સેવા ખૂબ નોંધનીય છે. અને આ વિસ્તારમાંથી આજે ઘણા લોકોએ પોતાનું આરોગ્ય ચેકઅપ કરાવ્યું છે. ત્યારે એ પણ બધાને શુભકામના. આ તકે ખાસ એટલું કહીશ કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપણે આપણા શહેરને સ્વચ્છ રાખીએ, પર્યાવરણમાં આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ. ત્યારે આ ટ્રસ્ટ ખૂબ સરસ કામ કરે છે. પર્યાવરણને લગતું, સ્વચ્છતાને લગતું સમૂહ લગ્ન હોય, લગ્ન પસંદગી મેળા હોય, આવા ઘણા કામ કરે છે. ત્યારે આજના આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખરેખર ખૂબ બધા લોકોએ લાભ લીધો એ જાણી અને ખૂબ આનંદ થયો. આ સમગ્ર ટીમને લાયન્સ ક્લબ પરિવાર વતી હું ખૂબ ખૂબ શુભકામના, અભિનંદન પાઠવું છું. નમસ્કાર, હું છું ડૉક્ટર વિપુલ માલાસના ગોકુલ હોસ્પિટલ અને મારી સાથે આજે છે ડૉક્ટર હિતેશ કંજારિયા.
સૌથી પહેલાં તો સમગ્ર જે રાજા રતિદેવ ટ્રસ્ટના બકુલભાઈ, સુભાષભાઈ તથા લાયન્સ ક્લબના રમેશભાઈ અને મિત્રો કે ખાસ કરીને આવું સરસ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ સફળ બધાને ખૂબ અભિનંદન. કેમ કે અત્યારે આપણે જોઈએ કે તો આ રોજબરોજની આ દોડભાગવાળી જિંદગીમાં ને ખાસ પછી કોરોના પછીના સમયગાળામાં બીપી, ડાયાબિટીસ, એટેક આ બધી બીમારીઓ રોજબરોજમાં જિંદગીમાં દિવસે દિવસે વધતી જાય છે. તો આવા કેમ્પ ખાસ કરવાથી કે વધુ ને વધુ લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહીએ, ચેકઅપ કરાવે તો આપણે વહેલા જે વસ્તુ બને એ પહેલાં એટલે કે પાણી પહેલાં પાડ બાંધવી જેવી વસ્તુ આ કહી શકાય. તો જેનાથી આપણે રોગની સારવારની સાથે બધાને ખાસ સંદેશો એ કે થોડુંક આપણે કામમાંથી પોતાના શરીર માટે થોડોક સમય ફાળવવો જોઈએ. તો જેથી થોડુંક આપણે શરીર પ્રત્યે કાળજી રાખતા થશું તો જે દિવસે દિવસે આ બધા જે કેસ બીપી, ડાયાબિટીસ, હૃદયના વધતા જાય છે એમાં થોડુંક આપણા શરીર પ્રત્યે સભાન રહીએ તો આપણે આપણી જીવનશૈલીમાં આપણા કુટુંબ માટે થોડુંક આપણે વધારે આપી શકીએ. તો લોકોને ખાસ તો સંદેશો એટલો કે જિંદગીની સાથે કામની સાથે થોડું શરીર પ્રત્યે પણ સભાન રહેવાનું છે, થોડી આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાનો છે. અને આ ટ્રસ્ટને એને ખાસ મારી વાત કે આપણે નવા આયોજન કરતા રહીએ અને લોકોને જેથી વધુમાં વધુ લાભ મળતો રહે. હા, અત્યાર સુધીમાં આજ સવારથી જોયો તો બહાર તમે ભીડ જોઈ શકો છો તો મિનિમમ 200 થી 300 લોકો જેટલા સવારમાં હાજર પણ થઈ ચૂક્યા છે અને મોટાભાગના બધાના બ્લડ સેમ્પલ લેવાઈ ગયા છે અને અત્યારે હજી વધુમાં વધુ લોકો લાભ એનો લે એવી અમે આશા રાખીએ. મારું નામ ઘનશ્યામસિંહ એસ ઝાલા, રંગપર અને મોરબી જિલ્લા નારાયણ સેવા સંસ્થા ઉદયપુર અધ્યક્ષ. આ સંસ્થા બકુલભાઈએ જે કેમ્પનું આયોજન કર્યું, ડૉક્ટર સાહેબ, પછી રમેશભાઈ અને હું તમામ લોકોને આભાર એટલો વ્યક્ત કરીએ કેમ કે આ મને જે કેમ્પના વિષયમાં વધુ ગમે એનું કારણ કે લોકો વધુમાં વધુ જાગૃત થાય કે ફ્રૂટ જમવામાં ને આ તે આપણે ડૉક્ટર જો આટલી મહેનત કરતા હોય તો આપણે આપણા શરીરનું આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. અને બીજું વિશેષતા એ કે બકુલભાઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે અમે તો એની સાથે ઘણા વર્ષથી જોડાયેલો છું. હું આ સંસ્થા સાથે જોડાયેલો છું, અન્ય સંસ્થા સાથે જોડાયેલો છું અને મારું એક લેવલ એ છે કે દિવ્યાંગો ગુજરાતભરમાંથી કોઈપણ વ્યક્તિને પોલિયો હોય કે જેના એક્સિડન્ટમાં હાથ ને પગ કપાઈ ગયા અત્યાર સુધીની અંદર મેં 50,000 ઓપરેશન કરાવી અને ગુજરાતમાં લોકોને ચાલતા કરી દીધા છે. અને મારો ભવિષ્યનો ટૂંક સમયની અંદર પ્લાન છે કે આ લોકોને મારે અહીંયાથી ઉદયપુર મોકલવા પડતા એ લોકોને દર્દીને મારે ઉદયપુર મોકલવા ન પડે એના માટે આખા ગુજરાત રાજસ્થાનનું સેન્ટર હું મોરબીની અંદર લઈ લઈશ અને આખા ગુજરાતને લાભ મોરબીને મળે. આ સંસ્થાની સાથે તમામ એસોસિએશન સાથે જોડાયેલો છું અને એ લોકોનો મને સપોર્ટ છે અને ભવિષ્યની અંદર ટૂંક સમયની અંદર મોરબીની અંદર હોસ્પિટલ બનશે કે આખા ગુજરાતના દિવ્યાંગો માટે ઓપરેશન અહીં આપણા ઘરની આંગણે થાય એવી આ બધાના સાથ સહકાર અને આખી અમે ડૉક્ટર એસોસિએશન ટીમ કૃષ્ણા હોસ્પિટલ હોય કે આયુષ હોસ્પિટલ હોય કે ગોકુલ હોસ્પિટલ હોય, માધવ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ, રોટરી ક્લબ ટોટલોનો સાથ સહકારથી આ થશે અને આપણે બધાએ કે મોરબીના અને પણ ગુજરાતના દર્દી જેમ સ્વસ્થ થાય અને મોરબીને પણ સ્વસ્થ બનાવવી આપણા હાથની વાત છે. અને વિશેષ તો કાંઈ કહેવાનું જરૂરત નથી કે બકુલભાઈ જેટલું કામ કરે એટલું વિશેષતા છે. અને સામે આજે મને પણ ગર્વ થાય કે મારે બેસાય નહીં, મારા ગુરુજી જેની નીચે હું તૈયાર થયો છું આજે એ સામે બેઠા છે પણ એના આશીર્વાદથી મેં કીધું કે સાહેબ જ્યારે આ મને સ્કૂલમાં ભણતો ત્યારે મને એવો વિચાર આવતો કે આપણે આપણા ગામ માટે નહીં પણ આપણે ગુજરાત માટે કરવું જોઈએ. અને અમે પર્યાવરણમાં મને વિશેષ છે કે મારા ગામની અંદર આપ ગમે ત્યારે આવો ત્યારે જોશો કે અમારે અત્યાર સુધી ચૂંટણી અમારી થઈ નથી, અમારે ગામ સંપીને રહી છીએ. એવી જ રીતે આપણે મોરબીની અંદર જ્યારે બધા લોકોને વિચારે કે આપણે નગરપાલિકા કરે કે ન કરે, આપણે આપણો વિસ્તાર આપણે સ્વસ્થ રાખવો પડે અને આપણા આયુષ્યમાં વધારેમાં વધારે લોકો હોસ્પિટલનો લાભ લઈએ અને સજેશન મળતું હોય. અને આ સંસ્થાને અને આ જે ડૉક્ટરની ટીમે અહીંયા એમનો પોતાનો સમય આપ્યો એટલે બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું બકુલભાઈનો, રમેશભાઈનો કે મને આવા કેમ્પની અંદર બોલાવી અને મને પણ ગર્વ થયો કે આવા કામ મને વિશેષ ગમે છે. અને હંમેશા કરજો, રમેશભાઈને કરજો કેમ કે એક માણસે આપણે મનુષ્ય અવતાર આપ્યો તો આપણે આપણા માટે નહીં પણ બીજાના માટે કરી એટલે એ જ આપણી વિશેષતા છે. અને વિશેષ તો કહેવાની કંઈ જરૂર નથી. અને બસ ડૉક્ટર સાહેબ બંને ડૉક્ટર સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે આપણે આવા દર્દીઓને વધુમાં વધુ લોકો લાભ લઈએ અને વિશેષ કે આપણું મોરબીની અંદર કોઈ એવા દર્દી બીમાર ન પડે એવી શુભેચ્છા પાઠવું.
સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 97 252 061 24 26. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.